આજે રાત્રે આકાશમાં કાળો કેર થશે। એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જાહેર જનતામાં અને ખાસ કરીને રાજ્યના યુવાનો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ પેદા થાય તેવા ઉદ્દેશ્યથી ગુજરાતના તત્કાલીન જે મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં અલાયદા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની શરૂઆત કરાવી હતી। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યનો વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ યુવાનો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનની વલણ કેળવાય તેમજ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ઘટનાઓ અંગે રાજ્યના સામાન્ય લોકો પણ માહિતગાર થાય તે માટે સતત કાર્યરત છે। આવી જ એક મહત્વપૂર્ણ અને દુર્લભ ખગોળીય ઘટના આગામી 24 અને 25 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાતના રાત્રિ આકાશમાં સર્જાશે, જ્યારે સૂર્યની આસપાસ ફરતા 8 ગ્રહોમાંથી 5 ગ્રહો એક જ ક્ષેત્રમાં સંરેખિત થશે, એટલે કે ગ્રહોની પરેડ જે પ્લેનેટરી પરેડ તરીકે ઓળખાય છે, જે યોજાશે। આ અદ્ભુત ઘટના સાક્ષી બનવા માટે તેમજ આ ખગોળીય ઘટનાને રાજ્યના લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત છે। ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ગુજરાત સાયન્સ સિટી જે રિજિયોનલ સાયન્સ સેન્ટર્સ અને રાજ્યભરના કોમ્યુનિટી સાયન્સ સેન્ટરોના સહયોગથી જાહેર અવલોકન કાર્યક્રમોની શૃંખલાનું આયોજન કરવામાં આવ્યું છે। અને ગ્રહોની પરેડ ત્યારે યોજાતી હોય છે જ્યારે અનેકવિધ ગ્રહો આકાશના એક જ ક્ષેત્રમાં સંરેખિત થાય છે, જે પૃથ્વી પરથી દ્રશ્યમાન હોય છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।